મોર્નિંગ વંદે માતરમ મિત્રો. આપણે ઉદાહરણ જોઈએ 7.11 પહેલાંના ઉદાહરણ 31થી શરૂઆત કરું તો ઉદાહરણ 31માં તમને આપ્યું છે -1 to 2 માનાંક છે x³ - x dx. હવે માનાંક હોય તો મેં તમને એવું કીધું છે કે મૂલ્ય 0 ક્યાં થાય, તો એક મૂલ્ય 0 થશે. પહેલાં તો મારે આના અવયવ પાડવા પડે, એટલે હું શું કરું છું તો કે x³ - x છે તો x કોમન કાઢી શકાય, x² - 1. એક અહીંયા ઇક્વલ ટુ 0 જો લખું તો એક 0 આવશે તમારું x બરાબર 0 પાસે, અને બીજું આવશે x² બરાબર 1 પાસે, એટલે x ઇક્વલ ટુ +or -1. હવે શરૂઆત તો -1થી જ થાય છે, એટલે ત્યાં તો બ્રેક કરવાની જરૂર નથી. તો મારી લિમિટ બ્રેક ક્યાં થશે તો પહેલી આવશે -1 થી 0. ત્રણ અવયવ છે 0, 1 અને -1. હવે આ તો આવવાનું જ નથી આ ભાગમાં, એટલે એ તો નીકળી ગયો. તો બ્રેક બે જગ્યાએ થશે, એક 0 પાસે અને બીજું એક 1 પાસે. તો 0 થી 1 બોલો મૂલ્ય ડિસાઈડ કરવું પડે, પ્લસ અને માઇનસ. તો 0 થી 1 વચ્ચેની -1 થી 0 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકો ને તો તમારો આઈડિયા એકદમ ક્લિયર થઈ જાય કે મૂલ્ય ધન આવશે કે ઋણ. સપોઝ હું -0.5 મૂકું, -0.5 મૂકું તો -0.5 નો ક્યુબ કેવી કિંમત છે? -0.5 નો ક્યુબ એટલે 5 નો ઘન 125. યસ, શું થશે? -0.5 નો ક્યુબ એટલે -0. આને લખાય 5/10. હવે એનો ઘન કરો ને એટલે 125/1000, એટલે એ આવ્યું -0.25 અને અહીંયા -0.5. બોલો શું થઈ જશે? -1 to 5 + 0.5. આ મોટું છે. યસ, એટલે કિંમત કેવી આવશે? ધન. ધન આવે એનો મતલબ કે એઝ ઇટ ઇઝ મૂકવાનું, ઓકે. આ સિવાય બીજી એક બેબી કર્વ મેથડ છે, એ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે શીખશું. એની મદદથી તમે મૂલ્ય બહુ ઇઝીલી નક્કી કરી શકશો, ઓકે. ત્યારે ફરીથી આના પર આપણે ચર્ચા કરશું જ, કારણ કે ત્યાં આખી મેથડ છે, ઓકે. હવે નેક્સ્ટ આવે છે 0 થી 1. હવે ઓબ્વિયસલી ધન કિંમત મૂકશો, ફરીથી સેમ વસ્તુ કે શું થશે? અહીંયા મેં -0.5 લીધું હતું, અહીંયા +0.5 લઈશ. +0.5 નો ઘન એટલે 0.125 -0.5. તો આ કિંમત કેવી થઈ જશે? ઋણ થઈ જશે. એટલે મારે અહીંયા શું લખવાનું? આગળ માઇનસ x³ - x dx, ઓકે. અને મૂલ્ય તો આપણે નક્કી કરી જ લીધા છે, તો હવે કાઢી નાખું. તો અહીંયા આવશે 1 to 2. હવે 1 to 2માં એવું છે કે એક કરતાં મોટી કિંમત જે ક્યુબ અને ગમે તેટલી એનની પાવર હોય ને એક્સની, તો ખાસ વિચારવાનું આવે -1 થી 0 અને 0 થી 1, એટલે કે -1 થી 1ના ઇન્ટરવલમાં આપણે ખાસ વિચારવાનું આવે. બાકી બહુ વાંધો નહીં આવે. જેમ કે 1.5 નો ક્યુબ એ 1.5 કરતાં મોટો જ હશે. એવું અહીંયા થતું નથી. કેમ? તો કે 0 પોઈન્ટમાં લખીએ છીએ કિંમતો, એટલે થોડું વિચારવાનું આવે. અહીંયા ફરીથી હું લખીશ 1.5 નો ક્યુબ કરશો તમે તો તમને આ કિંમત ધન મળશે. જે રીતે આપણે અહીંયા -0.5 લીધું, અહીંયા 0.5 લીધું, એ જ રીતે તમે 1.5 લખીને પણ ડિસાઈડ કરી શકો, ઓકે. હવે કામ કરવાનું છે, માત્ર લિમિટ ઇન્ટિગ્રેશન કરવાનું. x⁴/4 -x²/2. અહીંયા -1 થી 0. હું માત્ર આટલું જ લખીશ, બાકીનું કામ તમારા પર છોડીશ. હવે x²/2 0 to 1 પ્લસ x⁴/4 -x²/2 1 to 2. આગળનું કામ તમે કમ્પ્લીટ કરજો. જરૂર પડે ટેક્સ્ટબુકની હેલ્પ લેજો. વિસ્તરણ આપણે કરવાનું છે, આપણી રીતે કરવાનું છે. જવાબ સરખો આવવો જોઈએ, મિસ્ટેક વગર. જવાબ તમારો આવે છે 11/4. યસ, 11/4. ઉદાહરણ 32. -π/2 to π/2 sin² x dx. -π/2 to π/2 sin² dx, ઓકે. લિમિટ ઓપોઝિટ છે. વિધેય સાઇન અયુગ્મ વિધેય છે, પણ વર્ગ આપ્યો છે. વર્ગ આપ્યો એટલે ઋણ ચિહ્ન નહીં આવે, એટલે ડબલ થઈ જશે sin² x dx. હવે આ જે 2 છે ને, એ 2ને અંદર લઈ લઈએ આપણે, તો 0 to π/2 2 sin² x એટલે 1 - cos 2x dx. હવે આનું સંકલન ઇઝીલી થઈ શકે, 1નું x
અને કોસનું સાઇન એક્સ. એક્સનો સહગુણક 2 છે એટલે 2 વડે ભાગવાનું π/2. ચલો એક્સને બદલે π/2 મૂકશું. અહીંયા π/2 માઇનસ સાઇન π/2 2 2 કટ થઈ જશે, સાઇન પાઈ આવશે /2 માઇનસ 0 અને અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ સાઇન 0. ઓકે, તો આ થઈ જશે π/2 અને સાઇન પાઈ 0 એટલે બધું જ નીકળી ગયું. જવાબ વધશે તમારી પાસે π/2. આ પણ 0 અને આ પણ 0, સાઇન પાઈ પણ 0 અને સાઇન 0 પણ 0. ઓકે, એટલે તમારી પાસે માત્ર ને માત્ર π/2 વધશે. એ છે તમારું ઉદાહરણ 32નો જવાબ. ઉદાહરણ 33 જોઈએ. 0 to π x sin x 1 plus cos square x. જો ફરીથી સાઇનનું વિધેય છે, મેં તમને આગળ એકવાર હિન્ટ આપી હતી કે સાઇનનું વિધેય હોય અને એક્સ ગુણાકારમાં હોય તો તમારું શું થાય, તો કે એક્સ નીકળી જાય અને એના બદલે π/2 આવે. ઓકે, એની સાબિતી જૂની ટેક્સ્ટ બુકમાં હતી. હવે આપણે ડાયરેક્ટ દાખલાઓમાં ઉપયોગ કરીએ છીએ, પણ આખું ક્રમશઃ ડાયરેક્ટ વાપરતા નથી, સોરી, પણ દાખલાઓમાં ક્રમશઃ ગણતરી કરીએ છીએ. 1 plus cos square x. ઓકે, આ I છે તમારું. એક્સને બદલે પાઈ માઇનસ એક્સ લેતા ક્યાં તો એક્સને બદલે પાઈ માઇનસ એક્સ વાળું આખું સ્ટેપ લખો, અથવા જો ડાયરેક્ટ લખવાના હોય તો કારણ લખી દો કે એક્સને બદલે π/2 માઇનસ એક્સ લેતા. ચલો અહીંયા શું થશે? 0 to પાઈ માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ, સાઇન પાઈ માઇનસ થીટા, બીજું ચરણ સાઇન ધન એટલે સાઇન એક્સ જ રહેશે. કોસ તો સ્ક્વેર છે એટલે cos સ્ક્વેર x જ લખાય. ઓકે, તો શું ફરક પડશે? તો કે માત્ર અહીંયાથી છૂટું પડશે, બાકી બધું તો એઝ ઇટ ઇઝ જ આવ્યું. 0 to પાઈ sin x માઇનસ 1 પ્લસ cos સ્ક્વેર x dx અને માઇનસ 0 to પાઈ, આ તમારું એઝ ઇટ ઇઝ રકમ ફરીથી આવી ગઈ અને એનો જ આપણે ઉપયોગ કરવાના છે. આ શું લખાશે? I નંબર 1 પરથી અહીંયા લખાશે I. બોલો, આ તરફ જશે, અહીંયા ઓલરેડી I છે 2i. 0 to પાઈ અહીંયા લખાય પાઈ sin x અપોન 1 પ્લસ cos સ્ક્વેર x dx. બોલો, વિધેય અને વિકલન ઉપર રેડી છે. cos x બરાબર t, sin x dx બરાબર dt. x બરાબર 0, x બરાબર 0 મૂકો, t બરાબર 1 માઇનસ sin x. cosનું વિકલન માઇનસ sin x. x બરાબર 0 મૂકો, t બરાબર 1 અને x બરાબર પાઈ મૂકો, t બરાબર -1. cos પાઈ -1. જો લિમિટ ઉલટી આવી, અહીંયા 1 આવ્યું, અહીંયા -1 આવ્યું. sin x dx ઇઝ ઇક્વલ ટુ -dt અને અહીંયા 1 પ્લસ t સ્ક્વેર. ચલો આ માઇનસનો ઉપયોગ કરીએ આપણે લિમિટને ઉલટી કરવા માટે. લિમિટને રિવર્સ કરી નાખીએ. -1 to 1 dt 1 પ્લસ ટી સ્ક્વેર. બોલો, શેનું સૂત્ર છે? યસ, tan ઇન્વર્સ. અને અહીંયા 1 જ છે એટલે કોઈ ટેન્શન નથી. -1 to 1. ઓકે, યુગ્મ વિધેય પણ છે, તમારે ડબલ કરવું હોય કરી નાખો, એવું પણ કરી શકાય, અથવા ડાયરેક્ટ મૂકશો તો પણ ચાલશે. કદાચ ભૂલી જવાય તો કોઈ વાંધો નથી, ડબલ કરી નાખો. 0 to 1 dt અપોન 1 પ્લસ ટી સ્ક્વેર, યુગ્મ વિધેય હોવાથી આટલું લખી દો, ચાલો, કારણ યુગ્મ વિધેય. 2 પાઈ tan t 0 to 1. કદાચ ભૂલી જવાય તો -1 એટલે tan ઇન્વર્સ -1 tan π/4 તો પણ જવાબ તમારો સેમ જ આવશે. ટ્રાય કરજો ડેફિનેટલી. tan ઇન્વર્સ 1 અહીંયા આવશે, tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ -1, અહીંયા 0 આવ્યું, આ 0 થઈ જશે અને પેલું -π/4 એટલે ડબલ થઈ જશે. એ તમે કરશો તો ખ્યાલ આવશે કે ટીચર શું કહેવા માંગે છે. આ 2 કટ, અહીંયા પણ 2i કન્ટિન્યુએશનમાં છે. ઓકે, તો અહીંયા થઈ જશે I, આ 2 નીચે જશે, π²/4. આ તમારો જવાબ જોઈ લો. યસ, π²/4.
ઉદાહરણ નંબર 33. ઉદાહરણ 34માં એકદમ સિમ્પલ છે. sin⁵5 છે. sin⁵5x ઇન્ટુ cos⁴x. આ યુગ્મ વિધેય છે. સાઇન અયુગ્મ છે ને પાછી ઘાત પણ અયુગ્મ છે, એટલે આ તમારું ઓપોઝિટ જે લિમિટ છે ને, તો આ અયુગ્મ વિધેય થઈ ગયું f(x) માઇનસ fx થઈ ગયું, એટલે આન્સર આવી જશે 0. ઓકે, બેઠું જ લખી શકો કે સાઇન અયુગ્મ વિધેય હોવાથી જવાબ આવશે તમારો 0. જો બંને માઇનસ હોય ને તો પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો પાછું સિચ્યુએશન ચેન્જ થઈ જાય. અહીંયા શું છે, સાઇનની 5 ઘાત કોસની 4 ઘાત. આ યુગ્મ છે અને આ અયુગ્મ છે. તમે એમ સમજી શકો કે આ નેગેટિવ અને આ પોઝિટિવ. નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ શું થશે, નેગેટિવ. એટલા માટે આપણો જવાબ 0 આવે છે. ઓકે, સો ઉદાહરણ 34 હું તમારા પર છોડું છું. ઉદાહરણ 35. ઉદાહરણ 35 તમે કરી શકશો. આપણે n ઘાત માટે જોયું જ છે. શું કરવાનું છે, લિમિટનો ઉપયોગ કરવાનો છે. sin π/2 માઇનસ એક્સ, સાઇનની 4 ઘાત છે. આપણે 3/2 ઘાત માટે પણ જોયું છે, વર્ગમૂળ માટે પણ જોયું છે, અને હજી એના પછીના ઉદાહરણમાં પણ પાછો ઉપયોગ કરવાના જ છીએ. ઓકે, તો ઉદાહરણ 35 પણ 34 અને 35 તમારા પર છોડું છું. ઉદાહરણ 36 જોઈએ. એમાં પણ એવું જ છે. આપણે સાઇનની અને કોસની 3/2 ઘાત માટે આપણે જોઈ ગયા છીએ. અહીંયા તમારી પાસે છે 1/2 ઘાત. ઓકે, પણ તમને ડાયરેક્ટ સાઇન કોસના સ્વરૂપમાં નથી આપ્યું, ટેનના સ્વરૂપમાં આપ્યું છે. તો પહેલાં આપણે ચેન્જ કરીએ ટેનને સાઇન કોસના ફોર્મેટમાં. જો મેં તમને કીધું હતું કે લિમિટનો સરવાળો તમારો π/2 જ થવો જોઈએ, તો વધારે સરળ પડે. જુઓ, π/6 એટલે 30 અને π/3 એટલે 60 dx 1 + √10x dx. ચલો પહેલાં તો સાઇન કોસમાં ફેરવી દઈએ. π/6 π/3 dx √10x છે, એને લખાય √sin x upon √cos x. એ લસામાં જશે એટલે અહીંયા આવી જશે √cos x પ્લસ √sin x. 7.11ના ઘણા બધા દાખલા આપણે આવા કર્યા. લસામાં આવશે તમારું √cos x. આ લસા લીધો મેં 1 સાથે, એટલે અહીંયા આવી ગયું √cos x અને છેદનો છેદ અંશમાં જશે √cos x. ઓકે, બીજો, ત્રીજો, ચોથો, 17મો, આ બધા સેમ દાખલા આપણે 7.11ના કર્યા. એવો જ ઉદાહરણ 35 પણ છે અને એવું જ ઉદાહરણ 36 પણ છે. ચલો, એક્સને બદલે બંનેનો સરવાળો એટલે π/3 પ્લસ π/6 માઇનસ એક્સ, એટલે એકચ્યુઅલી તો π/2 માઇનસ એક્સ જ છે લેતા. શું થશે, સાઇન કોસમાં અને કોસ સાઇનમાં કન્વર્ટ થઈ જશે. સાઇન કોસમાં અને કોસ સાઇનમાં કન્વર્ટ થઈ જશે. π/6 to π/3 cos π/2 minus x upon cos π/2 minus x plus root sin π/2 minus x dx. ઓકે, અંશમાં થઈ જશે સાઇન, છેદમાં થઈ જશે કોસ. અહીંયા સાઇન x √sin x, અહીંયા પણ √sin x પ્લસ √cos x dx. અને આપી દો નંબર 2. અને આપવું પડશે ને નંબર 1? યસ, અને નંબર 1 આપો. 1 + 2 લેતા શું થશે, i + i 2i π/6 to π/3. બંનેનો છેદ સરખો, અંશમાં પણ સરવાળો કરી નાખો. sin x √sin x પ્લસ √cos x અને છેદમાં પણ સેમ છે √sin x પ્લસ √cos x. અંશ અને છેદ કટ 1 આવશે. આ બધા દાખલાઓમાં એક જ સરખી પેટર્ન છે, ખાલી અહીંયા છેલ્લે ચેન્જ થશે. કેમ, તો કે પહેલામાં લિમિટ 0 to π/2 હતી, એટલે સીધું π/2 આવતું હતું, -0. અહીંયા આવશે તમારું x. શું થશે, π/6 માઇનસ π/3 માઇનસ π/6. 60માંથી 30 જાય, 30 વધે. અહીંયા 2y છે એટલે
I ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 12. પેલામાં જવાબ તમારો પાઈ બાય 4 આવતો હતો, અહીંયા આવશે પાઈ બાય 12. ચલો ઉદાહરણ 37 મેં તમને દાખલા નંબર જે 16 બતાવ્યો હતો ત્યાં જ વચ્ચેથી બતાવી દીધો હતો, એટલે ઉદાહરણ 37 તમે આરામથી ઇઝીલી જાતે કમ્પ્લીટ કરી શકશો. ઉદાહરણ 34 અને 35 જે મેં વચ્ચે છોડ્યા હતા એ તમારે કમ્પ્લીટ કરવાના છે. ઓકે, પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 38 શું છે? cos 6x ઇન્ટુ 1 પ્લસ sin 6x. હવે બધું મિક્સ આવશે. લિમિટ, ફાઇનાઇટ ઇન્ટિગ્રલ, ઇનફાઇનાઇટ ઇન્ટિગ્રલ, લિમિટનો ઉપયોગ અથવા પરિણામોનો ઉપયોગ બધું એક સાથે વિચારવાનું છે. અને જો આઈડિયા આવે તો જ તમે સાચું શીખ્યા છો, અધરવાઇઝ કંઈક ગડબડ છે. ફરીથી રિવિઝનની જરૂર છે અને તમારી પાસે બેસ્ટ પ્લેટફોર્મ છે, બધા જ વિડીયોઝ અવેલેબલ છે. તો પ્લીઝ ફરીથી રિવાઇઝ કરજો અને એકદમ પરફેક્ટ તૈયાર કરજો. cos 6x અંડર રૂટ 1 પ્લસ sin 6x dx. વિધેય અને વિકલન રેડી છે. શું કરશું તો કે વિધેય અને વિકલન રેડી જ છે. વર્ગમૂળનું જે પદ છે દૂર કરવું છે તો sin 6x અથવા 1 પ્લસ sin x બરાબર sin 6x બરાબર ધારો t સ્ક્વેર તો પણ ચાલે. 1 પ્લસ sin 6x ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર ધારી લઉં. 1 નું 0, sin x નું વિકલન cos 6x, ફરીથી 6x નું વિકલન 6 dx 2t dt. 2t dt. ઓકે, તો આ મારી પાસે એઝ ઇટ ઇઝ છે. cos 6x dx ઇઝ ઇક્વલ ટુ 2t બાય 6 dt. I આખાને બદલે હું લખી શકું t બાય 6 2t બાય 6 એટલે અહીંયા લખાશે t બાય 3 બાય 3 1 બાય 3 આગળ લખી દઉં છું. અહીંયા લખાય dt. આના બદલે મેં ટી સ્ક્વેર ધાર્યું હતું એટલે અહીંયા લખાશે ટી. વર્ગમૂળ દૂર થઈ જશે ને, વર્ગમૂળ લેશો એટલે શું આવશે? ટી. સો 1 બાય 3 ટી સ્ક્વેર dt. બોલો 1 બાય 3 ટી ક્યુબ બાય 3 પ્લસ સી. યસ, ઇનફાઇનાઇટ ઇન્ટિગ્રલ છે એટલે પ્લસ સી ઉમેરવાનું. બોલો 1 બાય 9 ટી ક્યુબ. ટી સ્ક્વેર બરાબર આ છે તો ટી બરાબર શું થાય? 1 પ્લસ sin 6x ઇઝ ઇક્વલ ટુ ટી. હવે કરવાનું એનો ક્યુબ એટલે થઈ જશે તમારી, અહીંયા ક્યુબ કરશો એટલે આ 1/2 ઘાત છે એટલે લખાશે 1 પ્લસ sin 6x. એની ઓલરેડી 1/2 ઘાત છે અને કરવાનો છે મારે ઘન, એટલે ઘન કરીએ તો 3/2 ઘાત પ્લસ સી. ઓકે, ટેક્સ્ટ બુકમાં થોડુંક ડિફરન્ટલી છે, એ લોકોએ ટી સ્ક્વેર નથી ધાર્યું, ટી ધાર્યું છે. ફાઇન. ચાલો ઉદાહરણ 39. x raised to 4 minus x whole raised to 1/4 upon x raised to 5 dx. આ ટાઈપના દાખલા પણ આપણે આગળ કરી ગયા છે. જુઓ શું કરી શકું. પહેલાં તો અહીંયાથી એક્સની 4 ઘાત કોમન કાઢું. એક્સની 4 ઘાત કોમન કાઢીશ એટલે એક્સ કોમન નીકળશે. ચતુર્થ મૂળ છે એટલે એક્સ કોમન નીકળશે. અહીંયા થઈ જશે 1 અને અહીંયા આવશે 1/x³. જો સમજાવું તો આવું છે, મારે એક્સની 4 ઘાત મારે કોમન કાઢવી છે એટલે અહીંયા આવશે 1. અહીંયા એક્સની 4 ઘાત છે નહીં. કેટલું છે તો કે એક્સ છે. 4 ઘાત કરવા માટે મારે શું કરવું પડે તો કે ક્યુબ વડે ગુણવું અને ભાગવું પડે. આવું કર્યું. ઓકે, ચલો શું થઈ જશે તો કે અહીંયા આ બહાર કાઢવું એટલે 4 અને 4th મૂળ કેન્સલ એટલે એક્સ વધશે. યસ, અને અહીંયા એક્સની 4 ઘાત આપણે કોમન કાઢી લીધી. ઓકે, આ પહેલું પદ એક્સની 4 ઘાત બંનેમાંથી. હવે અહીંયાથી કોમન, અહીંયા વધ્યું 1 અને અહીંયા વધ્યું બંનેમાંથી x⁴ કોમન, અહીંયા વધશે x³. રાઈટ, હોલ રેઝ ટુ 1/4 એટલે તમારું આ પદ આવશે અપોન x⁵ જો એક ઘાત કટ, અહીંયા 4 ઘાત વધશે. 1 - 1/x³ હોલ રેઝ ટુ 1/4
અને અહીંયા થઈ જશે એક્સની 4 ઘાત dx. હવે જુઓ આના બરાબર જો હું t ધારું 1 માઇનસ 1/x³ એની 1/4 ઘાત છે એટલે એના બરાબર આપણે ધારીએ t⁴. તો બેનિફિટ શું મળશે તો કે આ 0 થઈ ગયું, આ માઇનસ, આને લખાય x ની -3 ઘાત, x ની -3 ઘાત, બરાબર છે. હવે વિકલન કરું છું, ઓકે, અહીંયા 1 એઝ ઇટ ઇઝ વિકલન કરું છું. પહેલા પદનું વિકલન 0, બીજા પદમાં -3 આગળ, 1 ઘાત ઘટાડો. એકદમ ડિટેલમાં તમને વિકલન બતાવું છું. 4t³ dt વિકલન શું થઈ જશે 4t³ dt. આ માઇનસ માઇનસ +3 x⁴ dx ઇઝ ઇક્વલ ટુ 4t³ dt. મારી પાસે આ અવેલેબલ છે, ઓલરેડી આપણે સેટ કરીને રાખ્યું છે. શું કર્યું છે આપણે ઓલરેડી સેટ કરીને રાખ્યું છે. જુઓ x ની 4 ઘાત ને dx એટલે લખવાનું શું છે, એના બદલે આ 3 સામે જશે એટલે એના બદલે લખાય 4/3 t³ dt. અને આના બદલે શું લખાશે તો કે આના બદલે આપણે t ની 4 ઘાત ધારી છે, આખાની 1/4 ઘાત. એટલે તમે સમજી શકો કે ડાયરેક્ટ હું t પણ લખી શકું 4/3 t⁴ અહીંયા t ની 1 ઘાત અને આ t ની 3 ઘાત, 4 ઘાત વધી, ઓકે, t⁴ 4/3 t⁵5/5 c. હવે આ 4 ઘાત ધારી છે તો t શું લખાય 1/4. t ને બદલે મારે શું લખવાનું છે તો કે આ કેટલી ઘાત છે 5, તો અહીંયા શું લખાશે 5. ઉપરના પ્રશ્ન અને આ બંને સેમ જ છે 5. અહીંયા થઈ જશે 3 × 5 15. 1 માઇનસ 1/x³ 5/4 c. જે રમત હતી એ માત્ર ઘાતની હતી. ફરીને થોડીક ધ્યાનથી જોશો એકાદ બે વાર એટલે એકદમ ક્લિયર થઈ જશે. આ અને આ એકદમ સિમિલર છે, ખાલી ઘાતની જે ટ્રીક છે એ યુઝ કરી છે. ઓકે, ચલો તો અહીંયા અટકીએ. હવે ફરીથી સ્વાધ્યાય 7 પ્રકીર્ણ સ્વાધ્યાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી બાય, વંદે માતરમ.